મુંબઈમાં ઝડપાયેલા માત્ર 101 ગ્રામ ડ્રગ્સના તાર સીધા નર્મદા સાથે જોડાયેલા જોવા મળ્યા. નર્મદા જિલ્લાનું એક નાનકડું વરખડ ગામ અને ત્યાં પહોંચી મુંબઈની પોલીસની સાથે એટીએસ અને એફએસએલની ટીમે પણ જોડાવા પડ્યું, કારણ કે વરખડ ગામમાં એવું શું ચાલી રહ્યું હતું જેની કારણે સમગ્ર ટીમને મેદાનમાં ઉતરવું પડ્યું. રહસ્યમય કેમિકલ સાથે પ્રવાહી અને અન્ય જે ત્યાંથી રાસાયણિક પદાર્થો મળી આવ્યા તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. વરખડ જેવા ગામની અંદર નર્મદા જિલ્લામાં આખી લેબોરેટરી ઊભી કરવાનો પ્રયત્ન ચાલતો હતો. સ્થાનિક શખ્સ જે છે એ ફરાર છે. શું છે સમગ્ર કેસમાં જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. મુંબઈના સાકીનાકા વિસ્તારમાં 101 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાઈ છે. પૂછપરછ શરૂ થાય છે અને તપાસના તાર એક પછી એક ખુલતા જાય છે. તપાસમાં સામે આવે છે પપ્પુ ચૌધરીનું નામ અને પછી મુંબઈ પોલીસ પહોંચી જાય છે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વરખડ ગામે, જ્યાં સ્થાનિક પોલીસ અને એટીએસ સાથે મળીને શરૂ થાય છે એક મોટું સર્ચ ઓપરેશન. પોલીસ જ્યારે સુધીર પટેલના ઘરમાં પ્રવેશે છે ત્યારે ત્યાંના પદાર્થો જોઈને ચોંકી ઉઠે છે. ક્લોરોફોર્મ, મિથાઇલ અને હાઇડ્રોફ્લોરિક એસિડની સાથે એક રહસ્યમય લિક્વિડ. તમામ પદાર્થો અને લિક્વિડ મળી આવતાની સાથે જ તેમની તપાસમાં એટીએસ અને એફએસએલની ટીમને બોલાવવાની ફરજ પડે છે. ત્યારબાદ મુંબઈ પોલીસ, એટીએસ અને એફએસએલની ટીમ તપાસનો પ્રારંભ કરે છે. સ્થાનિક શખ્સ ફરાર છે, પરંતુ ઘણા બધા રહસ્યમય વમળ સર્જ્યા હતા તેના પરથી પડદો ઉચકાઈ ચૂક્યો છે. સાકીનાકા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક ગિરમે અને તેની ટીમ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશન આવેલ અને આમલેથા પોલીસ સ્ટેશનની અંદર રિટર્નમાં રિપોર્ટ આપી પોલીસ મદદની માંગણી કરે. જે અનુસંધાને પીઆઈ આમલેથા, જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ અહીંના ત્યાં જે મુસ્કાન સલીમ ખાન કરીને એક બાઈ 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ. જે ડ્રગ મુસ્કાન છે એની સાથેના સાથીદાર એવા
પપ્પુ ચૌધરી નાઓ અહીંયા આપણે આમલેથાના વરગઢ ગામે રહેતા હોવાની એને નિવેદનમાં જણાવેલ હોય. વરગઢ ગામે જે જગ્યાએ પર રહેતા હતા સુધીર પટેલના ઘરે, ત્યાં આવીને એમને તપાસ કરવાની હોય, જે અનુસંધાને એને રિપોર્ટ આપેલો. રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ. સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતા તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ. એટીએસ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક ટેસ્ટમાં ઇથાઇલ, યુરિયા નાઇટ્રેટ અને અન્ય કેમિકલ્સની હાજરી સામે આવે છે. જો કે આ લિક્વિડમાં સીધા ડ્રગ્સ મળી આવ્યા નથી, પરંતુ પોલીસને આશંકા છે કે આ સમગ્ર સામગ્રીનો ઉપયોગ ડ્રગ્સના પ્રોસેસિંગ માટે થતો હોઈ શકે. એટલા માટે જ ઘરમાંથી ફ્રિજ, ડોલ અને અન્ય સાધન સામગ્રી પણ તપાસ માટે જપ્ત કરવામાં આવી છે. ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બો, બોમ્બી, મિથાઇલ વગેરે જે અનુસંધાને એ લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવે છે. સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે. સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવે, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ. એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવે. એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતા તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી. તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતા આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ ની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ. પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી. તપાસમાં ઘણી બધી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પપ્પુ ચૌધરી અગાઉ પણ ડ્રગ્સના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. મુસ્કાન અને પપ્પુ ચૌધરી મુંબઈની કસ્ટડીમાં છે, જ્યારે વરખડ ગામનો સુધીર પટેલ હાલમાં ફરાર છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અને ભાગેડુ ફરાર સુધીર પટેલના તાગ મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પોલીસની તપાસમાં ઘણી બધી બાબતો ઉજાગર થનાર છે. મુંબઈથી નર્મદાના વરખડ સુધી આ ડ્રગ્સ લેબના કનેક્શનના તાર પોલીસ જોડી રહી છે. સૌથી મોટો પ્રશ્ન હવે એ છે કે વરખડ ગામના આ મકાનમાં માત્ર કેમિકલ્સનો જ સંગ્રહ કરવામાં આવ્યો હતો કે પછી અહીં ડ્રગ્સ બનાવવાની કોઈ ગેરકાયદેસર લેબોરેટરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી. મુંબઈ પોલીસ, એટીએસ અને સ્થાનિક પોલીસ હવે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને તપાસમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનની તપાસ છે તે પીઆઈ દ્વારા તપાસ કરીને ઝડપી તપાસ કરવામાં આવેલ છે અને પીઆઈ આમલેથાને સાથે રાખીને તપાસ કરવામાં આવેલ છે. એ તમામ મુદ્દામાં પંચનામું કરી અને કબજે લીધેલ છે. કબજે કરીને તપાસના કામે સામે રાખવામાં આવે. પપ્પુ ચૌધરી છેલ્લા અહીંયા આમલેથાની અંદર સુધીર પટેલના ઘરે છેલ્લા 2 કે 3 વાર લોકલ ગામ લોકોને પૂછપરછ કરતા જાણવા મળે છે કે દેખાયેલ હતો. છેલ્લા 1 મહિનામાં જ દેખાયેલ છે. એ પહેલા ક્યારે એ લોકો જોયેલ ચૌધરીની આમ સર્ચ કરતા એને અગાઉ પણ ડ્રગ્સના કેસની અંદર 2 વાર પકડાયેલ છે, એક યુપીની અંદર અને મહારાષ્ટ્રની અંદર. અને જે પકડાયેલ બંને આરોપી જે મહારાષ્ટ્રની અંદર છે, મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી, બંને મહારાષ્ટ્રના રહેવાસી છે, અહીંના કોઈ રહેવાસી નથી. સુધીર પટેલ હાલ સુધી અમારી ટચમાં કે પૂછપરછમાં આવેલ નથી કે મહારાષ્ટ્ર પોલીસના ટચમાં આવેલ નથી. જ્યારે પણ એ સુધીર પટેલ બાબતે હકીકત જાણવા મળશે આપણે
મુંબઈથી ઝડપાયેલા 101 ગ્રામ ડ્રગ્સના તાર સીધા નર્મદાના વરખડ સુધી પહોંચી ગયા. આ કેસે હવે ચર્ચા જગાવી છે. શંકાસ્પદ કેમિકલ, રહસ્યમય લિક્વિડ અને ફરાર આરોપી, તમામની કડીઓ પોલીસ જોડી રહી છે. અને આ તાર એક પછી એક જોડાતા ઘણા બધા રહસ્યમય જે વમળો સર્જાયા છે તે ઉજાગર થશે. પરંતુ કોઈ ડ્રગ્સની લેબોરેટરી ઉભો કરવાનો પ્લાન હતો તે દિશામાં તલસ્પર્શી તપાસ પ્રારંભ કરવામાં આવી છે. કેમ કે જે રીતના કેમિકલ મળ્યા છે, પદાર્થ મળ્યા છે, તેના પર ત્યાં ફલિત થઈ રહ્યું છે કે ચોક્કસપણે ડ્રગ્સની લેબોરેટરી કદાચ ઊભી કરવાનો ષડયંત્ર અને પ્લાન હોય. હવે મુંબઈ પોલીસ, ATS અને FSLની ટીમના જે રિપોર્ટ છે, તપાસ છે, તેના પરથી જ સમગ્ર બાબત ઉજાગર થશે. ફરાર આરોપી સુધીર પટેલનું પગેરું મેળવવાના પ્રયત્ન પણ પોલીસ કરી રહી છે.